નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। આગામી 8 દિવસ વાવણી લાયક વરસાદની સંભાવના નહિવત। નવસારી પાસે ચોમાસું સ્થિર થઈ ગયું હોવાનું જણાવતા વેદશાસ્ત્રી। શહેરમાં વિવાદાસ્પદ બનેલ બીયુ અને ફાયર એનઓસી મુદ્દે મહાપાલિકા ખાતે મળી બેઠક। ક્લાસીસ સંચાલકો અને વેપારીઓની ઉગ્ર રજૂઆત બાદ કમિશનરે યોગ્ય કરવાની આપી ખાતરી। શેમરાળા ગામના ખેડૂતે હળદરની 3 પ્રકારની ખેતી કરીને ડોલરમાં કમાણી કરવા કરી મહેનત। કેનેડા અને અમેરિકામાં હળદરના પાવડરની ઊભી કરી માંગ। અને આગામી જેઠવદ એકાદશીએ ગિરનારની દૂધધારા પરિક્રમા યોજવા માટે મંજૂરી આપવા વિહિપે વન વિભાગને કરી રજૂઆત। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. સોરઠ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અસહ્ય ઉકળાટ વચ્ચે વાદળો તો ઘેરાઈ રહ્યા છે, પરંતુ હજુ મેઘરાજાની પધરામણી થઈ નથી. આ સ્થિતિમાં આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી વેધશાળાના ડોક્ટર ધીમંત વગાસિયાએ કહ્યું છે કે ચોમાસું નવસારી પાસે સ્થિર થઈ ગયું છે. એટલું જ નહીં, તેમની ગતિ પણ નબળી પડી છે, જેને કારણે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસાના દસ્તક દેવામાં હજુ 6 થી 8 દિવસ લાગી જશે. ગઈકાલે ભીમ 11 પણ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોરી ગઈ છે અને ખેડૂતોના ચહેરા ઉપર ચિંતાના વાદળો છે, ત્યારે ડોક્ટર વઘાસિયાએ કહ્યું છે કે વાવણી લાયક વરસાદ માટે હજુ ખેડૂતોએ લગભગ 8 દિવસ રાહ જોવી પડશે. ચોમાસું સારું છે, પરંતુ નવસારી પાસે સ્થિર થઈ ગયું હોવાને કારણે તે આગળ વધી શકતું નથી અને નૈઋત્યનું ચોમાસું 4 કે 5 દિવસમાં ગતિ પકડે તેવી સંભાવના અત્યારે સેટેલાઇટ પિક્ચર ઉપરથી દેખાઈ રહી છે. હાલ જે આપણે નૈઋત્યનું ચોમાસું જોઈએ છીએ કે નવસારી એટલે કે દક્ષિણ ગુજરાતમાં આવી અને તારીખ 10 જૂનથી એક જગ્યાએ સ્થિર થઈ ગયેલ છે, જે આગામી દિવસોમાં પણ 3 થી 4 દિવસ હજી એ સ્થિર સ્થિતિમાં જોવા મળશે. કારણ કે પ્રતિકૂળ પરિસ્થિતિના હિસાબે ચોમાસું આગળ વધવામાં સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતી નથી, એના કારણે ચોમાસું સ્થિર જોવા મળશે. આગામી દિવસોમાં હવે જોઈએ તો હજી વાવણી લાયક વરસાદ માટે સૌરાષ્ટ્રમાં અઠવાડિયા સુધીની રાહ જોવી પડી શકશે. તારીખ 27 જૂન બાદ વાવણી લાયક વરસાદ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં થઈ શકે એવી સિસ્ટમ હાલની પરિસ્થિતિ મુજબ ઉપર આપણે શક્યતા દર્શાવી શકીએ છીએ. અત્યારે જોઈએ તો અરબી સમુદ્રમાં જે પરિસ્થિતિ છે એ મુજબ ચોમાસું છે એ એક જ જગ્યાએ સ્થિર છે, જ્યારે બંગાળમાંથી આગામી 2 દિવસમાં સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતા જે ચોમાસું છે એ બંગાળ તરફથી આગળ વધશે અને પવનોની ગતિ છે એ 20 અને 21 જૂન બાદ જે ગતિ છે એ ગુજરાત તરફ આપને જોવા મળી શકશે, જેને લઈને ચોમાસું છે એ આપને આગળ જોવા મળી શકશે. અને વરસાદનું પ્રમાણ છે એ 27 જૂન એટલે કે એક અઠવાડિયા પછી વરસાદની શક્યતાઓ છે એ સૌરાષ્ટ્ર અને જૂનાગઢ વિસ્તારમાં આપને જોવા મળી શકશે. રાજકોટના અગ્નિકાંડ પછી જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ચર્ચાસ્પદ બનેલ BU સર્ટિફિકેટ અને ફાયર NOC સર્ટિફિકેટ માટે જૂનાગઢ શહેરમાં પણ વેપારી અને ટ્યુશન ક્લાસીસ સંચાલકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે, જેને પારખીને ગઈકાલે મહાનગરપાલિકા ખાતે ફાયર NOC અને BU સર્ટિફિકેટ માટે શું જોગવાઈ હોઈ શકે અને અરજદારોએ કેવી રીતે અરજી કરવાની થાય છે તે અંગે માહિતી આપતો એક કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ આ કાર્યક્રમ પૂર્વે ટ્યુશન ક્લાસીસ સંચાલકો અને ગોડાઉન સહિતના વેપારીઓ કે જેમના વ્યવસાયિક પ્રતિષ્ઠાનો સીલ કરી દેવામાં આવ્યા છે, તેમણે મ્યુનિસિપલ કમિશનર ચેમ્બરની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પરિસ્થિતિ પારખી જઈને મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે તમામ ટ્યુશન ક્લાસીસના સંચાલકો અને વેપારીઓને એમના મીટિંગ હોલની અંદર બોલાવ્યા હતા અને અલગ અલગ પાસાઓ અંગે વિસ્તૃતથી ચર્ચા કરીને મ્યુનિસિપલ કમિશનરે મધ્યસ્થી કરી હતી ને આ તમામ સમસ્યાનો સકારાત્મક ઉકેલ લાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી. ટ્યુશન ક્લાસીસ સંચાલકોનું કહેવું હતું કે અત્યારે શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે, ત્યારે તાત્કાલિક ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા મંજૂરી આપવી જોઈએ. બીજી તરફ મ્યુનિસિપલ કમિશનરે ભારપૂર્વક કહ્યું છે કે આ BU સર્ટિફિકેટ અને ફાયર NOC માટેની પ્રક્રિયા શરૂ કરી દો અને ચોક્કસ સમય ફાળવીને ટ્યુશન ક્લાસીસ ચાલુ કરવા માટે પણ છૂટ આપવામાં આવી શકે છે. ગમે તેમ હોય, ગઈકાલે BU સર્ટિફિકેટ અને ફાયર NOC મુદ્દે મહાનગરપાલિકાના વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. જૂનાગઢ શહેરમાં જેટલા પણ વ્યવસાયિક એકમ છે, આ વ્યવસાયિક એકમોમાં કેવી રીતે ગૃડા અંતર્ગત જે પણ બાંધકામ છે જે અગાઉમાં BU લેવામાં નહીં આવ્યું હોય અને કેવી રીતે રેગ્યુલરાઇઝ કરવા માટે એપ્લિકેશન કરી શકાય અને કેવી રીતે આ લોકોને ફોર્મ ભરવાનું છે, કયા કયા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના છે, સાથે સાથે ફાયર NOC માટે પણ કેવી રીતે એપ્લાય કરવાનું છે અને કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, પોર્ટલમાં કેવી રીતે એપ્લાય કરવાનું, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે, આ તમામ બાબતોની પ્રોએક્ટિવ રીતે જૂનાગઢ કોર્પોરેશન દ્વારા લોકોને સમજણ આપવા માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ઘણા બધા વ્યવસાયી મિત્રો અને કોચિંગ ક્લાસીસના સંચાલકો દ્વારા અને મીડિયાના મિત્રો દ્વારા પણ આને અટેન્ડ કરવામાં આવ્યું છે. અમારા અધિકારીઓ દ્વારા બહુ વિસ્તારથી તમામ પ્રક્રિયાઓની સમજણ આપવામાં આવી છે અને આ લોકોને એક અપીલ કરવામાં આવી છે કે ઝડપથી જેટલા પણ આપના
જે કાયદેસરની પરમિશન ખૂટે છે આને માટે ઝડપથી એપ્લાય કરવામાં આવે અને આપની પોતાની ક્લાસીસ અથવા વ્યવસાયિક એકમ જે છે આને કાયદેસરનો બનાવીને પુનઃ વ્યવસાયિક એક્ટિવિટી શરૂ કરી શકે. 3 કે 4 દુકાન પર્ટિક્યુલરલી સીલ નથી કરવામાં આવી, પરંતુ એક બિલ્ડિંગમાં અમુક એવી જગ્યા હશે જ્યાં ક્રાઉડનો વધુ આવરજવર હશે, ધારો કે કોચિંગ ક્લાસીસ હશે. એવા બિલ્ડિંગમાં જે કોચિંગ ક્લાસીસ છે આને સીલ કરવામાં આવે છે, કારણ કે એક જ સમયમાં ત્યાં સૌથી વધારે અવરજવર રહેતી હોય છે અને બિલ્ડિંગની સેફટી અને ખાસ કરીને ફાયરના સેફટીને ધ્યાનમાં રાખીને ત્યાં કોઈ બનાવ બને તો ત્યાંથી બાળકોનો, સ્ટુડન્ટ્સનો એક સમયમાં નીકળવાનો ખૂબ જ ડિફિકલ્ટ બની જાય છે. આને માટે આ કામગીરી કરવામાં આવી છે. મહાનગરપાલિકા ખાતે એક સેમિનારનું આયોજન કરવા આવ્યું હતું, જેની અંદર માનીય શ્રી ટીપો સાહેબ, ગામેતી સાહેબ તથા ફાયર ઓફિસર માનીય શ્રી જાની સાહેબે અમને ગાઈડ કર્યા. પરંતુ મુખ્ય મુસીબત એ છે કે અચાનક ટીઆરપી ગેમ ઝોનની અંદર જે થયું અને ત્યાર પછી યુદ્ધના ધોરણે અમારા બધાના ક્લાસીસ સાથે સાથે અન્ય વ્યવસાયો પણ છે, પણ સૌથી વધારે અસર અત્યારે અમારા ક્લાસીસને છે. આપ સમજી શકો છો કે અત્યારે 10 અને 12ના બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે. સામે ઘણી બધી બોર્ડની એક્ઝામ, અન્ય એક્ઝામો આવી રહી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના સ્ટુડન્ટની હાલમાં જ 20 જૂનથી એક્ઝામ શરૂ થવાની છે. આ બધા વિદ્યાર્થીઓનું અત્યારે શિક્ષણ ડામાડોળ છે. અમારી માનીય શ્રી કમિશનર સાહેબને રજૂઆત એટલી જ છે કે આપ વહેલી તકે અમારા ક્લાસીસ ખોલવા માટેની એક રજૂઆત મૂકો. અમારી જાણ મુજબ રાજકોટ કમિશનર સાહેબે આ રજૂઆત માન્ય રાખી અને વચલો રસ્તો ફાઇન કરેલો છે. તો અમારા ક્લાસીસ એસોસિએશન વતી અમારી તમને એક રજૂઆત છે મીડિયા દ્વારા કે આપ માનીય કમિશનર સાહેબને એક રજૂઆત મૂકો કે કોઈ કમિટી બનાવે અને કમિટી દ્વારા અમને એક વચલો રસ્તો કાઢી આપે. અમે બધા જ નીતિ, નિયમો, રૂલ્સ, રેગ્યુલેશન, હાઈકોર્ટના હુકમ દરેકનું પાલન કરવા 100% રેડી છીએ. પરંતુ અમને થોડો સમય આપો અને સમયની સાથે સાથે અમારા ક્લાસીસ જે ડિસ્ટર્બ છે એમાં ફક્ત અમે નહીં, અમારી સાથે કામ કરતા દરેક ફેકલ્ટીઝ જે લોકોના EMI કન્ટિન્યુ હોય છે, જે લોકોનું ઘણા બધા રોજિંદ માટેનો ઇસ્યુ થતો હોય છે, તો આવા સંજોગોની અંદર મીડિયા દ્વારા વી ક્લાસીસ એસોસિએશન રિક્વેસ્ટેડ અને આ માટે આજરોજ અમે લગભગ 500 કરતાં વધારે લોકો માનનીય શ્રી કમિશનર સાહેબ તેમજ ટીપો સાહેબને મળેલા છે અને સરે એવું કહ્યું છે કે આપ ફક્ત ફાયર NOC માટેની એપ્લિકેશન અને રૂડાની અંદર BU માટેની એપ્લિકેશન કરી આપશો તો હું ઉપર રજૂઆત મોકલાવું છું કે આપના ક્લાસીસ ખોલી આપશું. અમે બધાએ પ્રોમિસ આપ્યું છે કે વિધિન 24 અવર્સ આ 2 ડોક્યુમેન્ટ અમે આપને રજૂ કરી આપશું. હવે અમારા ક્લાસીસ વહેલા ખુલી જાય એવી આશા સાથે થેન્ક યુ વેરી મચ. બીજી તરફ આ પરિસ્થિતિ માત્ર જુનાગઢ પૂરતી નથી, પરંતુ રાજકોટ, જામનગર, ભાવનગર અને ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત જેવા મહાનગરોમાં પણ BU સર્ટિફિકેટ અને ફાયર NOC મુદ્દે મિલકત સીલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેને કારણે મુખ્યમંત્રીશ્રી સહિત રાજ્ય સરકાર પણ હરકતમાં આવી ગઈ છે. અલબત્ત રાજકોટ અને સુરત કોર્પોરેશનમાં ચોક્કસ સોગંદનામું રજૂ કરવાથી ફાયર NOC ને BU માટે સમયગાળો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ જ રીતે જુનાગઢમાં પણ મ્યુનિસિપલ કમિશનર આ પ્રકારનો નિર્ણય લઈ અને 3 મહિના જેટલી મુદત આપે તેવી માગણી ટ્યુશન ક્લાસીસના સંચાલકોને ખાસ કરીને BU અને ફાયર NOC માટે જે લોકો હેરાન થઈ રહ્યા છે તેમની લાગણી ઉઠવા પામી છે કે 3 મહિના જેટલો સમય આપવામાં આવે તો તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે. બીજી તરફ રાજકોટના અગ્નિકાંડ પછી ફાયર સેફટીના સાધનોની પણ વ્યાપક અછત સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે. જે વ્યવસાયકારો આ અગ્નિશામક બાટલા કે ફાયર સેફટીના સાધનો ખરીદવા માંગે છે, પરંતુ બજારમાં ઉપલબ્ધ ન હોવાને કારણે આ વ્યવસાયકારો પણ હેરાન થઈ રહ્યા છે. આમ ગમે તેમ હોય, રાજકોટની દુર્ઘટનાને લગભગ 1 મહિનો પૂરો થવા જશે, પરંતુ સૌરાષ્ટ્રના જીવનમાં હજુ પૂર્વવત જીવન બન્યું નથી ને લોકો હેરાન થઈ રહ્યા છે. જુનાગઢ મહાનગરપાલિકાનું છેલ્લું જનરલ બોર્ડ આવતીકાલે મહાનગર સેવા સદન ખાતે મળશે. કોર્પોરેશનની વર્તમાન બોડીની મુદત 31મી જુલાઈ પૂર્ણ થવાની છે અને દર મહિને 20મી જૂનની આસપાસ બોર્ડ બોલાવવાની પરંપરા છે, જે ઉપલક્ષમાં આવતીકાલે મહાનગર સેવા સદન ખાતે વર્તમાન બોડીનું છેલ્લું બોર્ડ મળશે. સ્વાભાવિક છે કે આ બોર્ડની અંદર શાસક પક્ષના મિત્રોને પદાધિકારીઓ વિકાસના ગુણગાન ગાશે, જ્યારે વિપક્ષના નગરસેવકો કોર્પોરેશનના આ શાસક પક્ષને ભીડમાં લેવાનો પ્રયાસ કરશે. આવતીકાલે જનરલ બોર્ડમાં શું થશે તેનો ચિતાર તો આપણને આવતીકાલે બોર્ડ પૂર્ણ થયા બાદ જ મળી શકે છે. મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. જીત શું કામ કરે છે?
એવું તો શું છે એ કોલેજમાં કે તારે એ જ કોલેજમાં એડમિશન લેવું છે? કોલેજ તો કોલેજ હોય ને, ભણવાથી કામ. આ શું, તે ચામાં ખાંડ જ નથી નાખી? ચા તો ચા હોય ને, પીવાથી કામ. અરે પણ ચામાં ખાંડ ના હોય તો ચા ફિક્કી લાગે. બસ એવી જ રીતે નોબલ યુનિવર્સિટી વગર મારી કોલેજ લાઈફ ફિક્કી લાગે મમ્મી, એટલે જ નોબલ યુનિવર્સિટી. Enjoy the education. Noble University, Global Vision. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। 25 વર્ષના અનુભવી સાથે નિડર અને સ્પષ્ટ વક્તાની છાપ ધરાવતા લીલાબેન પટેલ સંચાલિત નચિકેતા સાયન્સ સ્કૂલ ધોરાજી લેઉવા પટેલ સમાજની દીકરીઓને ધોરણ 5 થી 12 સાયન્સ અને કોમર્સનું શિક્ષણ આપતી સંસ્થા। એક જ કેમ્પસની અંદર સ્કૂલ અને હોસ્ટેલ બિલ્ડિંગમાં રહેવા જમવાની ઉત્તમ સુવિધાઓ, ક્લાસરૂમમાં ક્વોલિફાઈડ અને અનુભવી શિક્ષકો દ્વારા ઉચ્ચ પ્રકારનું શિક્ષણ, સાયન્સ પ્રેક્ટિકલ માટે લેબોરેટરી યુનિટ, જી અને નીટ માટે અલગ અલગ પાવરફુલ શિક્ષકોની ટીમ, રમતગમત માટે વિશાળ મેદાન, રોજ સાંજે 45 મિનિટ શિસ્ત, સંસ્કાર અને સંસ્કૃતિની લીલાબેન પટેલ દ્વારા મોટિવેશનલ સ્પીચ, સવારે 5:30 થી રાત્રિના 10 વાગ્યા સુધીનો શૈક્ષણિક શેડ્યુલ, દીકરીઓની ઘર કરતાં પણ વિશેષ સંભાળ રાખતી સંસ્થા। એડમિશન માટે સંપર્ક કરો નચિકેતા સાયન્સ સ્કૂલ, નવા બસ સ્ટેન્ડ પાસે, ધોરાજી। મોબાઈલ 93 139 03570 અને 97 734 44 130। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444। વિરામ બાદ આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્રના અનેક પ્રગતિશીલ ખેડૂતો વિવિધ પ્રયોગો દ્વારા પોતાના ખેતરમાં કૃષિ જણસનું ઉત્પાદન કરે છે અને આર્થિક ઉપાર્જન પણ સારું કરી રહ્યા છે। પરંતુ જૂનાગઢ નજીકના શેમરાળા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે 3 અલગ અલગ પ્રકારની હળદરની ખેતી કરીને
માત્ર ખેતી કરીને નહીં પરંતુ તેની નિકાસ કરીને કેનેડા અને યુએસએમાં પણ પાવડરની માંગ ઊભી કરી છે. છેલ્લા 5 વર્ષથી હળદરની ખેતી કરતા વિરલભાઈ જોટવા જણાવી રહ્યા છે કે હળદરની ખેતીની શરૂઆત કરીએ છીએ ત્યારે તે ખૂબ જ અઘરું હોય છે. તેને રોપાને જમીનની અંદર લઈ જવા પડે છે. જમીનની ફળદ્રુપતાને આધારે અલગ અલગ પોષક તત્વો સાથે હળદરની ખેતી કરવી પડે છે. 5 વીઘામાં વિરલભાઈએ હળદરની ખેતી કરી છે, જેમાં અલગ અલગ 3 પ્રકારની હળદરનું ઉપાર્જન કરીને વિરલભાઈએ તાત્કાલિક કેનેડા અને અમેરિકામાં નિકાસ કરવાનો પ્રયત્ન હાથ ધર્યો છે. હળદરનું વાવેતર કરેલું છે, એટલે વાવેતર 2 દિવસ પહેલાનું કરેલું છે. આજે તારીખથી 25/5/2024 મેં 23 તારીખે કર્યું હતું વાવેતર અને 24 તારીખે અને આજે રહી ગયું હતું ને 25 તારીખે છેલ્લું વાવેતર કર્યું છે. આ તમે જોઈ શકો છો 28ની જારીએ શાહ નાખ્યા ને શાહની અંદર વાવેતર કરેલું છે. એમાં 2 વેરાયટી છે, એક સેલમ છે ને એક પ્રગતિ કેસરી જે આવે છે ને ટૂંકા ગાળાની ઈ. અને હળદરની અંદર છેલ્લા 4થું વર્ષ છે, 3 વર્ષ આ પેલા કરતા અને હવે જાતે જ મૂલ્યવર્ધન કરીને પાવડરનું વેચાણ કરી છે કિલોના પેકિંગમાં. અને 100% પ્રાકૃતિક કરી છે, ઓર્ગેનિક. એની અંદર જંતુનાશક પેસ્ટિસાઇડ દવા કે ફર્ટિલાઇઝર ખાતર કોઈ ઉપયોગ કરતા નથી. માત્ર ને માત્ર ગાય આધારિત જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને વાપસા પદ્ધતિથી જ કરીએ છીએ. સમગ્ર ગુજરાતમાં ચાલતી સ્કૂલ વેન અને રિક્ષા ચાલકોની હડતાલ અંતે ધીમે ધીમે સમેટાઈ રહી છે. અમદાવાદ, સુરતમાં તો એસોસિએશને હડતાલ પરત ખેંચી છે. આરટીઓ સાથે બેઠક યોજ્યા બાદ ખોટી રીતે કન્નડ કરવામાં નહીં આવે તેવી બાહેંધરી આપતા સુરત, અમદાવાદ અને જામનગર, રાજકોટમાં રિક્ષા એસોસિએશન તેમજ સ્કૂલ વેન સંચાલકોએ રાબેતા મુજબ પરિવહન શરૂ કર્યું છે. જૂનાગઢમાં પણ આજે સવારે આવા દ્રશ્યો જોવા મળ્યા હતા કે કેટલીક સ્કૂલોમાં તબક્કાવાર વિદ્યાર્થીઓનું પરિવહન શરૂ થયું છે, જેને કારણે વાલીઓએ રાહત લીધી છે. આગામી જેઠ વદ એકાદશીએ જૂનાગઢમાં ગિરનાર ફરતે દૂધધારા પરિક્રમા કરવામાં આવે છે, પરંતુ પાછલા કેટલાક વર્ષોથી વન વિભાગ અભયારણ્યના નિયમો આગળ ધરીને દૂધધારા પરિક્રમામાં ક્યાંક ને ક્યાંક વિલનની ભૂમિકા ભજવે છે. આ વખતે આગોતરું આયોજન થઈ શકે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે ગઈકાલે મુખ્ય વન સંરક્ષક ડોક્ટર અક્ષય જોશીને મળીને દૂધધારા પરિક્રમા માટે સત્વરે મંજૂરી આપવા રજૂઆત કરી છે. વિહિપના જયેશભાઈ ખેસવાણીએ કહ્યું કે ગિરનારની લીલી પરિક્રમાનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ દૂધધારા પરિક્રમાનું રહ્યું છે, ત્યારે વન વિભાગ સકારાત્મક વલણ અપનાવીને તાત્કાલિક મંજૂરી આપે તે આવશ્યક છે. જેઠ વદ એકાદશી એટલે યોગીની એકાદશી 11ના દિવસે દૂધધારા પરિક્રમા કરવામાં આવે છે. આ પરિક્રમા ગિરનારની ફરતે જે પરિક્રમાનો રૂટ છે 36 કિલોમીટરનું, તેમાં દૂધની જલધારા સાથે કરવામાં આવે છે. ત્યારે વન વિભાગ દ્વારા ખૂબ જ સીમિત સંખ્યામાં પરવાનગી આપવામાં આવતી હોય ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માગણી કરવામાં આવેલ છે કે આ સાથે જે લોકોની શ્રદ્ધા જોડાયેલ છે અને બહાર ગામથી પણ બહોળી સંખ્યામાં લોકો આવતા હોય છે, તો આ બધા લોકોને જવા માટે પરમિશન આપવામાં આવે અને વન વિભાગ દ્વારા પણ આશ્વાસન આપવામાં આવેલ છે કે એમાં પૂરતો સહયોગ કરવામાં આવશે. આજે જે જલધારા માટેની જે છે દૂધધારાની પરિક્રમા માટે પરમિશન આપવામાં આવે તેના માટેનું આવેદન આપવામાં આવે. ક્રિકેટ. અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝના યજમાન પદે ચાલી રહેલ T20ના અંતિમ મુકાબલા આજથી શરૂ થયા છે, એટલે કે સુપર 8માં જે ટીમો પ્રવેશી છે તે બળુકી ટીમો વચ્ચે હવેના મેચ શરૂ થયા છે. આવતીકાલે ભારત એની પ્રથમ ટક્કર અફઘાનિસ્તાન સામે રમશે. સુપર 8માં ભારત માટે ઓસ્ટ્રેલિયા પણ અઘરું છે, પરંતુ સેમીફાઇનલના પ્રવેશ માટે ઓસ્ટ્રેલિયા અને ટીમ ઇન્ડિયા ફેવરિટ મનાય છે. આમ સુપર 8ના મુકાબલા શરૂ થયા છે, જેને કારણે ક્રિકેટ પ્રેમીઓનો રોમાંચ વધ્યો છે. સમાચારમાં આગળ વધીએ તે પહેલા લઈએ એક વિરામ.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલ ખાતે કાનની બહેરાશ અને કાનના અલગ અલગ રોગ અંગે માર્ગદર્શિત કરતો એક કાર્યક્રમ યોજાયો હતો. તારા ફાઉન્ડેશનના સૌજન્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 0 થી લઈ અને પુખ્ત વય સુધીના બાળકોને કાનમાં કંઈ બહેરાશની સમસ્યા હોય અથવા તો કાન દુખાવો કે કાનમાં રસી થવાની સમસ્યા હોય
તો તે અંગે તબીબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, બહેરાશ માટે જરૂરી ઓપરેશન કરાવવાનું થતું હોય તો પણ સિવિલ હોસ્પિટલ ખાતે ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ થશે તેમ ફાઉન્ડેશનના સંચાલકોએ જણાવ્યું હતું. મોટી સંખ્યામાં ખાસ કરીને બાળકોએ આ કાનની તપાસણી કરાવી હતી. તેના માતા પિતાઓએ પણ ચિંતા વ્યક્ત કરીને પોતાના સંતાનમાં બહેરાશ ન આવી જાય તે માટે તકેદારી રાખી હતી. બીજી તરફ ફરજ પરના તબીબોએ મોબાઈલનો ઓછો ઉપયોગ કરવા અને ખાસ કરીને કાનમાં હેન્ડસ્ફ્રી ભરાવીને સ્પીકર ન સાંભળવા માતા પિતાઓને પણ અનુરોધ કર્યો હતો. મારું નામ વર્ષા પોપટ છે. હું તારા ફાઉન્ડેશનમાં એઝ અ પ્રોગ્રામ મેનેજર છું. અમે તારા ફાઉન્ડેશન તરફથી આજે જૂનાગઢ GMERS સિવિલમાં બેરા કેમ્પ OAE ફ્રી ઓફ કોસ્ટ અને મલ્ટિપલ ડિસેબિલિટી અવેરનેસનો કેમ્પ કરેલો છે. તારા ફાઉન્ડેશનની આખી ટીમ અહીંયા હાજર છે અને GMERSના સ્ટાફમાં RBSK ટીમ દ્વારા અમને બેનિફિશરીઝનો લાભ મળેલ છે. તારા ફાઉન્ડેશનમાં આવા કેમ્પ દર મહિને કરવામાં આવે છે બિકોઝ ઓફ અવેરનેસ ફેલાશે તો ડેફનેસ મુક્ત ગુજરાત બનશે. આ કેમ્પમાં આપણે નવજાત શિશુનો OAE રિપોર્ટ તથા 0 to 6 years અથવા તો એડલ્ટ પેશન્ટનું OAE ચેકઅપ અને બેરા રિપોર્ટ કરવામાં આવે છે. અગર જો કાનમાં પ્રોબ્લેમ આવતી હોય છે તો એ લોકોને સર્જરી સજેસ્ટ કરવામાં આવે છે, જે પણ ફ્રી ઓફ કોસ્ટ તારા ફાઉન્ડેશન તરફથી એમના ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. અને બીજું મલ્ટિપલ ડિસેબિલિટીનું છે કે બાળકને ADHD હોય, સેરિબ્રલ પાલ્સી હોય, સ્પીચ ડિલે હોય તો એના માટે પણ અમારી ટીમ અહીંયા હાજર જ છે આજે, જેમાં બાળકનું અસેસમેન્ટ કરવામાં આવે છે. મિત્રો, જ્યારે સિવિલ હોસ્પિટલ દ્વારા કાનના રોગ અંગેનો કેમ્પ યોજાયો છે ત્યારે કેટલીક બીજી બાબતો પણ અમારી સામે આવે છે. જેમ કે સાંભળવાના મશીનની ઘણી વખત અછત સર્જાતી હોય છે. બજારમાં જે સાંભળવાના મશીન મળે છે તે માત્ર 3 કે 3,500 રૂપિયાની કિંમતના મળે છે, પરંતુ તે એટલા અક્ષીર હોતા નથી. જ્યારે સારા મશીનો બજારમાં ખૂબ જ મોંઘા હોય છે અને બજારમાંથી સહેલાઈથી મળી પણ શકતા નથી. ત્યારે બહેરાશ અંગે લોકો જાગૃત થાય તે પણ ખૂબ જ જરૂરી છે. આજના જ સમાચાર પ્રમાણે પાર્શ્વ ગાયિકા અલકા યાજ્ઞિકને પણ સાંભળવાની ઘણી બધી તકલીફ ઊભી થઈ છે અને તેમણે એ સ્વીકાર પણ કર્યો છે કે મને કાનમાં તકલીફ થઈ છે, મારા પડદા નબળા પડી ગયા છે. તો મિત્રો, આપણા સંતાનોને આ પ્રકારની કોઈ બીમારી ના હોય તે માટે આપણે પણ સજાગ રહેવું ખૂબ જ જરૂરી છે. સમાચારમાં આગળ વધીને છેલ્લા સમાચાર, એક મહત્વના સમાચાર ઉપર દ્રષ્ટિ કરીએ તો સાવજના સમાચાર છે. સમયાંતરે આપણી સામે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થાય છે કે સિંહ પરિવાર લટાર મારવા નીકળ્યો, પરંતુ માંગરોળ નજીકના શેરિયાજ ગામે સિંહે જ્યારે ગાયનો શિકાર કર્યો ત્યારે આખલાએ ગાયને બચાવવાનો મરણીયો પ્રયાસ કર્યો અને કાળો આખલો એમાં સફળ પણ થયો. સામાન્ય રીતે આખલાઓ રોડ ઉપર ભટકતા હોય છે અને માનવ જિંદગી માટે જોખમી હોય છે, આવા સમાચારો મળે છે. પરંતુ આ પશુ પ્રકૃતિ આપણને આ વિડીયોમાં જોવા મળે છે કે 2 સિંહ ગાયનો શિકાર કરી રહ્યા છે ત્યારે અચાનક આખલો આવી ચડે છે અને બંને સિંહને ભગાડીને ગાયને મોતના મુખમાંથી પરત લાવે છે. મિત્રો, જૂનાગઢમાં વાંચન વરુણો નામની એક સંસ્થા કેટલાક સમય પહેલા કાર્યરત થઈને સંસ્થાનો ઉદ્દેશ માત્ર એટલો છે કે વધુને વધુ લોકો પુસ્તક તરફ વળે
અને વાંચન તરફ રૂચિ કેળવે. પુસ્તક પરબના માધ્યમથી પણ આ સંસ્થા દ્વારા લોકોને વાંચતા કરવાનો એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. પરંતુ આ ઘટના તો વર્ષો પહેલા ઘટી હતી કે જ્યારે એક પન્નીકર નામના વ્યક્તિને પુસ્તક વાંચવાનો અજબ શોખ હતો. એમનો આજે જન્મદિવસ છે અને વર્ષોથી તેને નેશનલ રીડર્સ ડે તરીકે એટલે કે રાષ્ટ્રીય વાંચન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. વાંચન વલણ સંસ્થાને આપણે ફરીથી એકવાર સમર્થન કરીને વધુને વધુ લોકો, ખાસ કરીને યુવા વર્ગ, વિદ્યાર્થીઓ પુસ્તક વાંચતા થાય તેવા પ્રયાસો કરીએ. તો દર્શક મિત્રો, આવી જ શુભેચ્છા સાથે જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આગામી 8 દિવસ વાવણી લાયક વરસાદની સંભાવના નહિવત. નવસારી પાસે ચોમાસું સ્થિર થઈ ગયું હોવાનું જણાવતા વેદશાસ્ત્રી. શહેરમાં વિવાદાસ્પદ બનેલ બીયુ અને ફાયર એનઓસી મુદ્દે મહાપાલિકા ખાતે મળી બેઠક. ક્લાસીસ સંચાલકો અને વેપારીઓની ઉગ્ર રજૂઆત બાદ કમિશનરે યોગ્ય કરવાની આપી ખાતરી. શેમરાળા ગામના ખેડૂતે હળદરની 3 પ્રકારની ખેતી કરીને ડોલરમાં કમાણી કરવા કરી મહેનત. કેનેડા અને અમેરિકામાં હળદરના પાવડરની ઊભી કરી માંગ. અને આગામી જેઠવદ એકાદશીએ ગિરનારની દૂધધારા પરિક્રમા યોજવા માટે મંજૂરી આપવા વિહિપે વન વિભાગને કરી રજૂઆત. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના GTPL જુનાગઢ ન્યૂઝ પૂરા કરીએ છીએ. નમસ્કાર.